વડીલો, અહીંયાથી પણ સૃષ્ટિના સર્જનની કથાથી જ શરૂઆત કરવામાં આવી છે. મૈત્રેય કહે છે કે વિદુર સાંભળો, સૌ પ્રથમ આદિનારાયણ પરમાત્મા, એના નાભીથી કમળ થયું, કમળથી બ્રહ્મા ઉત્પન્ન થયા. પરમાત્માએ બ્રહ્માને આ સૃષ્ટિનું સર્જન કરવાની આજ્ઞા કરી. બ્રહ્માએ પહેલા સ્થાવર સૃષ્ટિની રચના કરી, પછી જંગમ સૃષ્ટિની રચના કરી, જીવ માત્રની ઉત્પત્તિ કરી, જળચર બનાવ્યા, સ્થળચર બનાવ્યા, નભચર બનાવ્યા, ઉભયચર બનાવ્યા, 2 પગવાળા બનાવ્યા, 4 પગવાળા બનાવ્યા, અનેક પગવાળા બનાવ્યા, પગ વગરના બનાવ્યા. આમ જીવ માત્રની રચના કરી. પછી બ્રહ્માના મન થકી માનસ કુમારો પ્રગટ થયા, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. બ્રહ્માએ આ 4 સનત કુમારોને એમ કહ્યું, બેટા તમે લગ્ન કરો, ગૃહસ્થાશ્રમને સ્વીકારો અને સૃષ્ટિનું સર્જન કરો. તો સનત કુમારોએ ના પાડી કે નહીં બાપુજી, અમારી સંસારમાં જવાની ઈચ્છા નથી, અમારે ભક્તિ કરવી છે. હવે પિતાએ આજ્ઞા કરી છતાંય પુત્રોએ ના પાડી, એટલે બ્રહ્માને થોડો ક્રોધ થયો. ક્રોધથી બ્રહ્માજીની આ ભ્રુકુટી ચડી. એ સમયે ભ્રુકુટી થકી એક પુરુષ પ્રગટ થયો, જે ભગવાન રુદ્ર કહેવાય. બ્રહ્માએ એને કહ્યું, રુદ્ર ભગવાનને, તમે સૃષ્ટિનું સર્જન કરો. તો રુદ્ર ભગવાનથી ભૂત, પ્રેત અને પિશાચની સૃષ્ટિનું સર્જન થયું. એટલે બ્રહ્માએ વિચાર્યું કે આવી સૃષ્ટિ ન ચાલે, આ સૃષ્ટિ કેમ આગળ ચાલે? એ વિચારમાં બ્રહ્માજી બેઠા છે. એ સમયે બ્રહ્માજીના શરીર થકી એક સ્ત્રી અને એક પુરુષ આમ જોડલું પ્રગટ થયું. એમાં ડાબા ભાગ થકી સ્ત્રી પ્રગટ થઈ અને જમણા ભાગ થકી પુરુષ પ્રગટ થયું. અને વડીલો, એ જે સ્ત્રી પુરુષ પ્રગટ થયા ને, એ હતા મનુ રાજા અને શત્રુપા રાણી. મનુ અને શત્રુપા બંનેની ઉત્પત્તિ થઈ. બ્રહ્માને 2 પ્રણામ કર્યા. બ્રહ્માએ એને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હે મનુ મહારાજ, આ શત્રુપા સાથે તમે લગ્ન કરો, મૈથુનની સૃષ્ટિની શરૂઆત કરો, ગૃહસ્થાશ્રમને સ્વીકારીને સૃષ્ટિનું સર્જન કરો. તો મનુ મહારાજે કહ્યું, બ્રહ્મન, તમે કહો એ પ્રમાણે હું સર્જન કરું, પણ હવે હું લગ્ન કરું અને પછી મારે ત્યાં સંતાનો થાય ને એ બધા રહે ક્યાં? પૃથ્વી તો ક્યાંય છે નહીં. જો પૃથ્વી હોય, જો ધરણી હોય તો બધા એના ઉપર નિવાસ કરે. પૃથ્વી તો જળની અંદર છે, એને બહાર કાઢવી એ મારી શક્તિ બારી વાત છે. બ્રહ્માજી વિચાર્યું, વાત તો બરાબર છે, જો પૃથ્વી હોય તો એના ઉપર તમામ જીવો નિવાસ કરી શકે. બ્રહ્માએ ભગવાનને પ્રાર્થના કરી. એ સમયે પરમાત્માની પ્રાર્થના સાંભળી અને બ્રહ્માજીના નાક થકી ભગવાન વરાહ સ્વરૂપે પ્રગટ થયા. જળની અંદર પ્રવેશ કરી એક હિરણાક્ષ નામના દૈત્યને મારીને વરાહ ભગવાન દાઢથી ઉઠાવી અને આ પૃથ્વીને બહાર લઈ આવ્યા અને શેષની ફેણ ઉપર સ્થાપિત કરી. વડીલો, આપણે બધા બેઠા છીએ, એ પૃથ્વી શેષની ફેણ ઉપર છે. બ્રહ્માજી બહુ રાજી થયા અને પછી મનુ મહારાજને કહ્યું, લે મનુ મહારાજ, હવે શત્રુપા સાથે લગ્ન કર અને સૃષ્ટિનું સર્જન કર. અને પછી વડીલો, એ મનુ મહારાજ અને શત્રુપા એ બંનેનું લગ્ન થયું. એમને ત્યાં 5 સંતાનો થયા. એમાં 3 દીકરી અને 2 દીકરા. મોટી દીકરીનું નામ દેવહૂતિ, એનાથી નાની દીકરીનું નામ આકુતિ, એનાથી નાની દીકરીનું નામ પ્રસૂતિ. આમ 3 દીકરી અને 2 દીકરા. એમાં મોટા દીકરાનું નામ ઉત્તાનપાદ અને નાના દીકરાનું નામ પ્રિવ્રત. આમ 5 સંતાનો થયા. વડીલો, એ મનુ મહારાજનો જે વંશ આગળ ચાલ્યો ને, એનાથી આ જગત ભરાઈ ગયું. એટલે આપણા કોઈ પહેલા પિતૃ હોય, આપણા કોઈ પહેલા પિતા હોય તો એ છે મનુ રાજા અને શત્રુપા રાણી. આપણે સૌ એનાથી પ્રગટ થયા છીએ, એટલે આપણા એ પૂર્વજ છે. આપણે સૌ મનુના સંતાન છીએ, એટલે આપણે સૌ માનવ કહેવાય છે, એટલે આપણે મનુષ્ય કહેવાય છે. કોઈ આપણને એમ પૂછે કે આપણે સૌ મનુષ્ય કહેવાય છીએ, તો મનુષ્ય શબ્દનો અર્થ શું? તો આપણે એમને ઉત્તર આપી શકીએ કે વર્ષો પહેલાં આપણા બધાની ઉત્પત્તિ મનુ રાજાથી થઈ છે અને આપણે સૌ મનુના સંતાન છીએ, એટલે મનુષ્ય કહેવાય છે.
અને વડીલો, વ્યાકરણની દ્રષ્ટિએ આપણે જોઈએ ને તો આ મનુષ્ય શબ્દ છે ને એ સંસ્કૃત શબ્દ છે, ગુજરાતી શબ્દ નથી. મનુ વત્તા સ્ય બરાબર મનુષ્ય. મનુ એટલે મનુ રાજા, અને પાછળ જે સ્ય શબ્દ લાગ્યો ને એ એક વિભક્તિ છે, છઠ્ઠી વિભક્તિ, જેનો અર્થ થાય છે નો, ની, નું, ના. તો મનુષ્ય મતલબ કે મનુ ના, આપણે સૌ મનુ ના સંતાન છીએ એટલે મનુષ્ય કહેવાય. તો આવી રીતે વર્ષો પહેલા આ સૃષ્ટિનું સર્જન થયું છે. વિદુરજીએ પૂછ્યું મૈત્રેય મહારાજને કે આ જે ભગવાને હિરણાક્ષ નામના દૈત્યને માર્યો એ કોણ હતો? તો મૈત્રેય મહારાજે કહ્યું કે વિદુર, એ દૈત્ય હતો દિતિનો પુત્ર. હિરણાક્ષ અને હિરણાકશ્યપુ બે ભાઈ છે, પણ પરિબ્રહ્મ પરમાત્મા પૃથ્વી લઈને આવતા હતા, એણે રસ્તામાં રોકવાની કોશિશ કરી એટલે વરાહ ભગવાને હિરણાક્ષને માર્યો છે. તો કયા આ હિરણાક્ષ ને હિરણાકશ્યપુ આવા બે ભયંકર દૈત્યો છે, તો એ પૂર્વજન્મમાં કોણ હતા? મૈત્રેય મહારાજે ઉત્તર આપ્યો કે એ હતા ભગવાનના દ્વારપાળ, વૈકુંઠના બે દ્વારપાળ જય અને વિજય. સનત કુમારોએ જ્યારે વૈકુંઠમાં પ્રવેશ કર્યો અને હરિદર્શનમાં બાધક બન્યા, પરિણામે સનત કુમારોએ જય વિજયને શ્રાપ આપ્યો કે તમારો અસુર યોનિમાં જન્મ થશે. ભગવાન વિષ્ણુને ખબર પડી કે મારા દ્વારપાળોને આ સનત કુમારોએ શ્રાપ આપ્યો. ભગવાન વિષ્ણુ વૈકુંઠના સિંહાસન ઉપરથી ઊભા થઈ અને દરવાજે આવ્યા અને સનત કુમારોને વિનંતી કરી કે તમે મારા દ્વારપાળોને શ્રાપ આપ્યો છે, હવે શ્રાપનો અનુગ્રહ કરો. અને પછી સનત કુમારો એમ કહ્યું કે આ જય અને વિજય અમે કહ્યું કે અસુર્યોનીમાં જન્મ થશે, એટલે અસુર્યોનીમાં એને જન્મ લેવો જ પડશે, પણ જો એ વેર ભાવે ભજશે તો 3 જન્મે પાછા આવશે, નહીં તો 7 જન્મે પાછા આવશે. અને મૈત્રેય મહારાજ કહે છે વિદુર, એ જય અને વિજયે પરમાત્મા સાથે વેર ભાવે ભજવાનું નક્કી કર્યું. અને એ જ જય વિજય પહેલા અવતારમાં હિરણાક્ષ ને હિરણાકશ્યપુ થયા, બીજા અવતારમાં રાવણ અને કુંભકર્ણ થયા, અને છેલ્લા અવતારમાં શિશુપાલ અને દંતવક્ર થયા. અને એની સામે પરમાત્માએ પણ 4 અવતાર ધારણ કરી એ બંને દૈત્યોને ગતિ આપી. પછી મનુ મહારાજના સંતાનોના વંશ વિસ્તારની કથા ભાગવતમાં બતાવી છે વડીલો. મનુ મહારાજની મોટી દીકરી, એમનું નામ દેવહૂતિ. દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા. એમની ઘરે સાક્ષાત ભગવાન કપિલ પધાર્યા. એક વખત જય જયકાર કરીએ, બોલીએ કપિલ ભગવાન કી જય. કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો, અને વિસ્તૃત સાંખ્ય શાસ્ત્ર માટે એણે આ ગંગા નદી સાગરને મળે છે એ સ્થાનને ગંગા સાગર સંગમ કહેવામાં આવે છે, ત્યાં એમણે આશ્રમ બનાવ્યો અને વિસ્તૃત સાંખ્ય શાસ્ત્રનો પ્રચાર કર્યો. પછી મનુ મહારાજની બીજી દીકરી છે, એમનું નામ છે આકુતિ. આકુતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા, અને એમની ઘરે પણ સાક્ષાત ભગવાન પધાર્યા. બોલીએ યજ્ઞ નારાયણ દેવ કી જય. આકુતિની ઘરે ભગવાન યજ્ઞનારાયણ પધાર્યા. એકલા યજ્ઞનારાયણ નથી, સાથે એમની પત્ની દક્ષિણા પણ છે. પછી મનુ મહારાજની ત્રીજી દીકરી, એમનું નામ પ્રસૂતિ. વડીલો, આ મનુ મહારાજની ત્રીજી દીકરી પ્રસૂતિના લગ્ન ભગવાન શિવના સસરા દક્ષ પ્રજાપતિ સાથે થયા. અને એ પ્રસૂતિ અને દક્ષ પ્રજાપતિથી 16 કન્યા થઈ, એકડે છગડે 16. આ 16 કન્યામાંથી 13 કન્યા એણે ધર્મ સાથે પરણાવી. પછી 14મી કન્યા, એમનું નામ સ્વાહા, એને અગ્નિનારાયણ સાથે પરણાવી. 15મી કન્યા, એમનું નામ સ્વધા, એને પિતૃગણો સાથે પરણાવી. અને બધા કરતા નાની દીકરી, એમનું નામ સતી, એ સતીને ભગવાન શિવ સાથે પરણાવી. જો દક્ષની તો ઈચ્છા ન હતી, પણ એમના પિતા બ્રહ્માના કહેવાથી દક્ષ પ્રજાપતિએ બધાથી નાની દીકરી સતીના લગ્ન શિવ સાથે કર્યા હતા. અને મૈત્રેય મહારાજ કહે છે કે વિદુર, આજ સતીએ એક દિવસ પોતાના પિતાની ઘરે યજ્ઞ હતો, અને એ યજ્ઞ પ્રસંગે પોતાના દેહને જલાવી આત્મહત્યા કરી હતી. વિદુર મહારાજ ચમકા એ કહેવા લાગ્યા કે બાપજી, દીકરીની એવી તે હોય શું આતરડી કકળી કે એણે
પિતાના ઘરે યજ્ઞ પ્રસંગે દેહને જલાવીને આત્મહત્યા કરી. અને મૈત્રેય મહારાજે આ પ્રસંગ સંભળાયો. વડીલો, હવે જે આપણે આ કથા કરી રહ્યા છીએ ને, એ કથા આ સ્થાનમાં જ બનેલી છે. કારણ આપણે જ્યારે પોથયાત્રા લઈને ગયા ને દક્ષેશ્વર મહાદેવના મંદિરે, ત્યાં જે યજ્ઞ કુંડ હતો ને, જો એ કુંડ તો ના હોય, પછી આ લોકોએ બનાવ્યો હોય, પણ એ સ્થાન ઉપર જ દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો ને એ જ સ્થાન ઉપર આપણે જે કથા કરી રહ્યા છે ને, સતીએ પોતાના દેહને જલાવીને આત્મહત્યા કરી. આવો હવે જે સ્થાન ઉપર બેસીને આપણે કથા કરી રહ્યા છીએ, તો આ કથાને થોડી વિસ્તૃત જોઈએ. આ કથા ભાગવતમાં પણ છે, આ કથા રામાયણમાં પણ છે. તો આવો કથાને સાંભળીએ. આ સ્થાન ઉપર બેઠા છે વડીલો, આ સ્થાન બહુ પવિત્ર છે, આનો બહુ મહિમા છે. જે વ્યક્તિ આ કનખલના તીર્થમાં સ્નાન કરે છે ને, પુનર્જન્મ ન વિદ્યતે, એને બીજી વાર જન્મ લેવો પડતો નથી. આવું આ સ્થાન છે. એટલે હું વારંવાર કહું છું કે આપણે સૌ ભાગ્યશાળી છીએ. વધારે ભાગ્યશાળી તો હસમુખભાઈ, રમેશભાઈ, મુકેશભાઈ, કે એને આવો વિચાર આવ્યો કે આ પવિત્ર સ્થાનમાં કથા કરીએ. આપણા પિતૃઓને તો ગતિ મળે, પણ 7 દિવસ જે વ્યક્તિ ગંગા સ્નાન કરે અને તીર્થયાત્રા કરે, એનું શરીર પણ પાવન થાય. એટલે વડીલો, અહીંયા જે આ ગંગા નદી નીકળે છે ને, એ કનખલની ગંગામાં સ્નાન કરજો. બહુ એમનો મહિમા બતાવ્યો છે. પણ આપ સૌને મારી એક વિનંતી, મારું એક નમ્ર નિવેદન કે તમે દરેક વ્યક્તિ ગંગામાં સ્નાન કરો ને, તો ગંગાની પવિત્રતાને ભૂલતા નહીં. નહીતર ઘણા એ વ્યક્તિ એવું કરે કે ગંગામાં સ્નાન કરે પછી પાછા કોગળા ગંગામાં જ કરે. નહીં, નદીમાં કોગળા ક્યારેય ન કરવા. ઘણા હાથ પગ અંદર ધોવે. અરે તમારે હાથ પગ ધોવા હોય તો ગંગામાંથી પાણી લઈ લો ને બહાર પગ ધોવે. એમ ઘણા વ્યક્તિ એવું કરે, પેલા ગંગાજીમાં નાઈ લે ને પછી પોતે જે કપડાં પહેરાવે ને પાછા ગંગાજીમાં બોળી નીચોવે, એમાં જ અંદર. નહીં, તમને ગંગાજી પવિત્ર કરી રહ્યા છે તો તમે ગંગાજીને પવિત્ર રાખો. ગંગાને અપવિત્ર ક્યારેય ન કરવી વડીલો. ગંગા પવિત્ર રહેવી જોઈએ. તો આ સ્થાનનું બહુ મહત્વ છે. હરકી પેઢીમાં તો સ્નાન કરો, પણ અહીંયા એકવાર સ્નાન કરજો. આમ તો આવ્યા છો તો 7 દિવસ સ્નાન કરજો. આવો, આ ભૂમિ ઉપર પ્રસંગ બન્યો છે, એ પ્રસંગને આપણે જોઈએ. કયો રાગ લેશો રામ? આપો સ્વર. देखा विधि बिचारी सब लायक, देखा विधि बिचारी सब लायक, देखा विधि बिचारी सब लायक, दक्षहि किन्न प्रजापति नायक, बड़ अधिकार दक्ष जब पावा, बड़ अधिकार दक्ष जब पावा, प्रभुता पाए जाए मन नाई, देखा विधि बिचारी सब नायक,